સુરતમાં નગરોળ તંત્રનો વધુ એક પાપ ખાડામાં પડી જતા જ 1.5 મહિનાની બાળકીનું મોત થયું છે। વૈશાલી પાંડે નામની આ બાળકી રમતા રમતા ખાડામાં પડી ગઈ। ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। તંત્રએ ખાડો ખોદ્યા બાદ પૂરણ જ ન કર્યું। રજૂઆત કરવા છતાં તંત્રએ પૂરણ ન કર્યું અને એક નિર્દોષ બાળકીનું મોત થયું છે। ખાડામાં પડી ગઈ 1.5 મહિનાની બાળકીનું મોત થયું છે। સંદીપ જોડે છે। સંદીપ, કઈ રીતે આ ઘટના બની છે, શું જાણકારી? જે ચોક્કસથી જે કરોડનગર વિસ્તાર છે ત્યાં અન્ય સોસાયટીના રહીશો દ્વારા અન્ય જે સોસાયટીને જોડતો માર્ગ છે તે સોસાયટી વચ્ચે એક જે માર્ગ છે તેની વચ્ચે ખાડો ખોદવામાં આવ્યો હતો। ચોમાસા પૂર્વે જે પાણીનો નિકાલ હોય તે બાબતે આ ખાડો ખોદવામાં આવ્યો હતો। ત્યારે જે અન્ય સોસાયટીના રહીશો છે તેમની દ્વારા તકોડ પણ કરવામાં આવી હતી કે આ ખાડો ના ખોદવો જોઈએ અને ખાડો ખોદ્યો છે તો પછી તેનું પુરાણ કરી દેવું જોઈએ। કોઈ બાળક પડી જશે તો કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી આશંકા પહેલેથી જ સેવવામાં આવી હતી, પરંતુ ત્યાં કેટલીક બેદરકારી દાખવવામાં આવી હતી અને એક જે બાળકી છે તે આજે રમતા રમતા ખાડામાં પડી ગઈ હતી અને તેને જ કારણે તેને ખાડામાં પડ્યા બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ તેને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ જે તબીબ છે તેમણે આજે વૈશાલી પાંડે નામની જે 1.5 વર્ષની જે બાળકી છે તેને મૃત જાહેર કરી હતી। ત્યારે હાલ જે બાળકીના પિતા છે તેમણે પોલીસને પણ જાણ કરી છે અને જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બિલકુલ આભાર સંદીપ। તો આપ જોઈ રહ્યા છો, એક નિર્દોષ બાળકીનું ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે। ये हादसा मेरे घर, मैं प्रेजेंट टाइम में जहाँ रह रहा हूँ शिवम नगर सोसाइटी में, वहाँ पे श्रीनिवास के लोगों ने बरसात होने से पहले गड्ढा खोदे थे। उनसे आगाह किया गया था कि ये गड्ढा मत खोदिए, किसी का बच्चा गिर जाएगा। और वहाँ पे नाम तो उसका मेरे को पता नहीं, चेहरा तो मैं उसका जानता हूँ। उसने क्या बोला कि इसमें मेरा बच्चा, तुम्हारा बच्चा गिरेगा या मेरा। और आज वही हुआ, बारिश होने की वजह से मेरी बच्ची गड्ढे में गिर गई और